ત્યારે અમારું તારાણા ગામનું રામ મંડળ આજરોજ એવા કોઠારિયા ગામના આંગણે સૌસેટા પરિવારને ત્યાં સિદ્ધ રામજીજી મહારાજના પાઠ પુરાણા હોય એ ભગવતી રાજરાજેશ્વરીમાં ખોડિયાનું પ્રાગટ થતું હોય સમસ્ત કોઠારિયા ગામને આંગણે બાપલીએ એ માટે તો બીજાઓ એ તો બીજા કોડલ માવડી એ અને મારી અને મારી રોકાઈ જાને યાદ કેરી રાત રે આટે થોબી જાઓ એ થોબી જા ખોડલ માવડી એ મારી તારા રે એ ભરોસ હે જીવન જીવતા રે એ અને મારી એ માં નો તારા મેહલી રોકાઈ જા એ રોકાઈ જા કોડલ માવડી આલો પડ રે બાંધે રે ખોડલ પડ રે બાંધે ચાતર કેરા ચોકે માં પડ રે બાંધે આલો પડ રે બાંધે રે ખોડલ પડ રે બાંધે ચાતર કેરા ચોક માં પડ રે બાંધે આલો રમવા આવ્યા રે માડી રમવા આવ્યા ગળદરા વાડી માં રમવા આવ્યા અરે જા બાલુડા જા ખોડલ ને વાલો તા અરે જા બાલુડા જા ખોડલ ને વાલો તા અરે દેવી દયાળી દેવી કૃપાળી દેવી દયાળી દેવી કૃપાળી જોવું હોય તો જા મઢડા જા હોનલ ને વાલો અરે જા મઢડા જા હોનબાઈ ને વાલો મિત્રો આજરોજ એવા સમસ્ત કોઠારિયા ગામને આંગણે શ્રી રામજી મંદિર તથા શિવજી મંદિરના જીર્ણોદ્ધારમાં 2 દિવસીય મહોત્સવ કાર્યક્રમમાં ગૌ સેવાના લાભાર્થી રમતો મારા તારાણા ગામનું સુરપતિ રામા મંડળ સર્વ દેવોનું આહવાન કરી ગણપતિ દાદાને વંદના કરી માં ખોડિયાનું પ્રાગટ્ય થયું. તો કહેવતમાં કીધું છે કે ગમે તેટલા કિલોમીટર કાપી જાય ને કર વગર ક્યાંય બર નથી. હવની એકાદી આસે પાતળી કરની માં હોય ને એકાદી ઘરની માં હોય. જે જે ભગવતી ખોડિયાને માનતા હોય, મોમાઈને માનતા હોય, પીછડાઈને માનતા હોય, ફક્ત ખોડિયાની 11 ચૂંદડી લઈ અને મંડળ દોર આગળ ચલાવશું બાપલિયા. જેને ભગવતી આપી 100-200 રૂપિયા આપો એટલે ખોટું ટાઈમ થોડોક લેટ થઈ ગયો છે મારા બાપલિયા. કારણ અત્યારે તારાણા ગામ ગૌ સેવા રામા મંડળ તારાણા ગામ ગૌ સેવા રામા મંડળ અત્યારે તમારી સમક્ષ રમી રહ્યું છે અને તારાણા ગામ ગૌશાળા રામા મંડળ 2 ગૌશાળા કે છે મિત્રો. તો 2 ગૌશાળા કે છે જે કાંઈ ભંડોળ ભેગો થાય
એક ચારણા ગામની અંદર ગૌશાળા અને બીજી એક બાજુની ગૌશાળાની અંદર લીલું નાખે છે, પણ ઉનાળાના 4 મહિના લાઈવ લીલું નાખવામાં આવે છે કે ઉનાળાની અંદર 4 મહિનામાં ગાયોને લાઈવ લીલું નાખે છે. તારણા ગૌશાળા રમા મંડળ આમાં બધાય તારણા મંડળના માણસો સેવા આપે છે. અમે બારગામથી પણ સેવા આપી છીએ. તો ગામ છે હાથીનો પગ છે, કોઠારિયા ગામ છે હાથીનો પગ છે, ગામ ધારે તે કરી શકે. તો મિત્રો કહેવાનું એટલું કે તારણા ગૌશાળા રમા મંડળ ધર્મનો લેજો નહીં અને તમારા ગામના આંગણે આવ્યું છે. આની પહેલાય અમે એકવાર આવી ગયા હતા અને અત્યારે આવ્યા છે, અમને વિશ્વાસ છે. તો ફૂલની વાખડી જે કાંઈ પીછડાઈ દેવડાવે, જે કાંઈ રવેચી દેવડાવે, જે કાંઈ મોમાઈ દેવડાવે એટલું દોરી લગી ખોટું કરજો. જે કાંઈ ભંડોળ ભેગો થશે તારણા ગૌશાળા અને બીજી ગૌશાળા બે ગાયોના લાભાર્થે વાપરવાનો છે મિત્રો. તો છેટો રેજી હવે તું સુમરા અને વરી જાહલ ને નાગો હળદાન પણ કાતો તારો દી ફરી ગયો. અરે રે કાતો આહીર થી જોઈ જાન. આ બાપુ આ તો મોણિયાને લીધે માંડલી અને હવે જુનાને પાછો હોઈ જા. પણ કેવાય જાહે જો મારાથી કવે હર તારું ભૂંડું એ પાછો માંડલી.
ના હોય એ કુળમાં સુજાયમાં કોરલી એ વાને વાકો નતા મારી નવ ગોંડલી હમે નવ સગો ઓનો મારી નવ ગોંડા ઓતલી મારી હાથ એનો હગા પણિયા ઊંડો ધરો આઈ ખોડિયાર નો અને તેથી તાતણિયા નો આવે ને હોય તાલ પણ જેથી નવસો કોઢરે માંડિયા તેથી પરગટ પરગટ પરગટિયા આ મારું કોઠારિયા મારું કોઠારિયા જય 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 ગૌ માતા આ તો જનની જણ તો ભગત જણજે કાકો દાતારી અને હે ઈસુર પણ નહીં તો રેજે આ તો વાજણી હરે તારું મત રે ગુમાવીશ રમતું રમતું એમ કહેવાય કે મા જગદંબા લાખલો બડિયાળી હાથકલ ભેડિયાવાળી આ ખોડિયાલથી ચાલુ થાય છે મિત્રો અને આ ગૌસેના મંડળ તારણાની ધાર એમ કહેવાય તારણા ગામ ઘણા સમયથી રમે છે જે કાંઈ અમૂલ્ય ભેટ આવે છે એક જ ફક્ત ગાયના ઘાસચારા હાટુ અમે રમી છીએ અને જે કાંઈ રૂપિયો થાય તે ભલે હમણાં ગાયના ઘાસચારા હાટીને જ રમી છીએ એવી એક તારણા ગૌશાળા અંબાધારવાળી ગૌશાળા એ બે ગૌશાળા તારણા રામા મંડળ હાકે છે મિત્રો. હાકે છે એટલું નહીં કે ઉનાળાના આવા ખરા તડકાની અંદર 4 મહિનાની અંદર લાઈલું નાખવામાં આવે છે કાયમનું એમ કે આજ લીલું લઈ ભરી આવ્યા 5 દી પછી નાખશો એવું નહીં. જે કાંઈ અહીંયા ભંડોળ ભેગો થશે કાયમ ને કાયમ લીલું ગાયોને નાખવામાં આવશે. અને એમાંય આપણા હિન્દુનો ધર્મ છે 33 કરોડ દેવનો જેમાં વાસ છે મિત્રો. હું તમે તો માગીને પેટ ભરશું મૂંગું જનાવર ક્યાં જશે
તો એટલા માટે તારણા ગામ રમા મંડળ આ કોઠારિયા ગામની અંદર આવ્યું છે મિત્રો. તો જેવી તમારી ગામની શોભા વધારજો અને જે કાંઈ પોગાય જેટલું મંડપ લગી અને પોગતો કરજો. તો મિત્રો જેમ મારા વડીલના મોટા ભાઈ વાત કરી કે મરી પણ માગી નહીં અપને તન કે કાજે જે પરમાર્થના કાજે અમને માગન મરવું મગવું બધા એક હરખું થાય ભાઈ. કોઈને માગવું તો મજા જ ન આવતી હોય. અબોલ જીવના લાભાર્થે ભાઈ. કારણ કે આપણે તો હાઈ પડે ગમે તેમ કોઈ નો જે તો કોઈના હાથમાંથી પડવી લે. આબોલ જીવ ક્યાં જાય? હજી હિન્દુ ધર્મમાં એટલી સંસ્કૃતિ છે મારા બાપલિયા, કોઈ જીવ ભૂખ્યો સૂતો નથી ને ભગવાન કોઈને સુવા દેતોય નથી ભાઈ. એટલે શોભા તમારા કોઠારિયા ગામની જે કઈ તમે ફંડ ફાળો, કારણ કે નાણાં તો કાયલે મળી જાય. પરજા ઉભા ફાફર ની થાય તો એને કે મેલવા ન જવાય. જો ભગવાને દીધું હોય, જો વાઘે વાડી ને વીઘા હોય ને તો યથાશક્તિ મુજબ ગૌ સેવાના અંદર જ્યાં તમને મજા આવે, જે પાત્રો પર તમને મજા આવે એ ભગવાને દીધું હોય. તમારો જીવ હાલે ગીચા માથ નાખતા તો મારા બાપલે વરસતા રહીજો. સવાર લગીનું આખ્યાન ભજવવાનું છે. એટલે જે હો કોઠારિયા ગામની બાપલા અને આજ રોજ ભવ્ય તે ભવ્ય રામજી મંદિર ને શિવજી મંદિર નો જીર્ણોદ્ધાર થયો હોય તો ઘણી ગામની સ્વભાવૃત્તિ કહેવાય બાપલિયા. એટલે સાથ સહકાર આપજો. આમ તેમ તો મફતમાં સલાહ દેવા વાળા જાજા હોય, ટેકો તો કોઈ કરે જ નહીં, ટેકા એટલે મજા આવશે મારા બાપલિયા. જો ભગવતી દીધું હોય તો મારા બાપલિયા જ્યાં તમને મજા આવે જેવી તમારી મોજ. બાકી અમે રમવાના છે ફાઇનલ હવાર લગી, આ એક ડગવા નથી. અમને મજા આવે એમ કે આ બધું દૂધ દોણામાં જાય છે. દૂધના ભાવ એવા રહ્યા ને અમરેશભાઈ. હલો અમને વાલી અમારી પડી રે ખોડા એ અમને વાલિયા નાની દોને પડી રે. એ ઝૂંપડીમાં ખેડિયા વાડિયું દેખાય, ઝૂંપડીમાં જોગમાયા રે દેખાય. અમને વાલી અમારી ઝૂંપડી રે. કંકુડા ડોડાયા મન પગલા દેખાણા, કંકુડા ડોડાયા મન પગલા દેખાણા. ચાદર ના જણકારે મારી ખોડલમાં પધાર્યા. ચાદર ના જણકારે મારી એ માટલવાડી.
એક દીવાની દિવેટે ખોડલ કરતી મારા કામ એક દીવાની દિવેટે પીઠળ કરતી મારા કામ રુદિયા મારા ગુયા ને જપું તારા એ રુદિયા મારા ગુ ખોડલ જપું તારા મનડું જાય તો તારા મડડે દોડી આવતો હોટલ સુતી હોય તો જા બોલાવે તારા બા એક દીવાની દિવેટે પીઠળ કરતી મારા કામ એક દીવાની દિવેટે મોમાઈ કરતી મારા કામ રુદિયા મારા ગુ મારી માએ મારી રહી ગઈ આયુ ચાર હાથે દુનિયા આખી જોતી રહી ગઈ આપી ચાર હાથે એ ઘટવા નથી દીધું કોઈ વાતે મારી માએ અરે ઘટવા નથી દીધું કોઈ વાતે મારી માતે રાત વાળીનો હાથ છે અમારી હાથે હજાર હાથ વાળીનો હાથ છે મારી માથે 1000 વાળીનો